વિશ્વના ઘણા દેશોમાં પિરામિડ જોવા મળે છે, પરંતુ તેમાં સૌથી પ્રખ્યાત પિરામિડ ઇજિપ્તના પિરામિડ છે. આ પિરામિડો ઈંટ અને ચૂનાના પથ્થરોના બનેલા છે. અત્યાર સુધીમાં ઇજિપ્તમાં 138 પિરામિડો શોધાયા છે, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ સુદાન વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. ઇજિપ્તના પિરામિડમાં ગીઝાનો મહાન પિરામિડ સૌથી મોટો પિરામિડ છે. તે વિશ્વની 7 અજાયબીઓમાંની એક છે અને પ્રાચીન અજાયબીઓમાં એકમાત્ર હયાત અજાયબી છે. ગીઝાનો મહાન પિરામિડ એ ઇજિપ્તના કૈરો શહેરની નજીક આવેલા 3 પિરામિડોમાંનો સૌથી મોટો પિરામિડ છે. તેને ખુફુનો પિરામિડ પણ કહે છે, કારણ કે તે ઇજિપ્તના રાજા ખુફુના મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. આ પિરામિડ આજથી લગભગ 4500 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેને બાંધવામાં 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. દુબઈની બુર્જ ખલીફા નામની ઇમારત બની ત્યાં સુધી આ પિરામિડ દુનિયાની સૌથી ઊંચી માનવ નિર્મિત ઇમારત હતી. હાલમાં જે દેખાય છે તે પિરામિડની અંદરનું માળખું છે. ખરેખર તો આ પિરામિડ ચૂનાના ચકચકિત પથ્થરોથી મઢી દેવામાં આવ્યા હતા. આ પિરામિડના બાંધકામ વિશે અલગ અલગ અભિપ્રાયો જાણવા મળે છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે મોટા મોટા પથ્થરોને ખાણમાંથી ઘસડીને અથવા ઉંચકીને અહીં સુધી લાવવામાં આવ્યા હશે. અત્યાર સુધી આ પિરામિડમાં 3 ખંડ શોધાયા છે. સૌથી નીચેનો ખંડ પાયાની જમીન ખોદીને બનાવવામાં આવ્યો છે, જે ખંડ હજુ પણ અધૂરો છે. બીજા ખંડો પિરામિડની અંદર અમુક ઊંચાઈ આવેલા છે. એવું માનવામાં આવે છે કે બાંધકામ સમયે તેની ઊંચાઈ 146 મીટર હતી, પરંતુ વાતાવરણીય અસરોને લીધે અને ભૂકંપના કારણે હાલ તેની ઊંચાઈ 138 મીટર રહી ગઈ છે. પિરામિડનું કુલ વજન 60 લાખ ટન માનવામાં આવે છે. આ મહાન પિરામિડમાં 23 લાખ ચૂનાના મોટા પથ્થરો વપરાયા હતા. આ પથ્થરોને ખાણમાંથી કાઢીને નાઇલ નદીના માર્ગે હોડીઓ દ્વારા અહીં સુધી લાવાયા હતા. 13મી સદીમાં આવેલા ભૂકંપને કારણે આ પિરામિડના ઘણા પથ્થરો છૂટા પડી ગયા હતા, જેને કૈરો શહેરમાં મસ્જિદો અને કિલ્લો બનાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. આમાંના ઘણા ન લઈ જવાયેલા પથ્થરો આજે પણ આ પિરામિડના અમુક ભાગોમાં જોવા મળે છે. આ પિરામિડના બાંધકામની સૌથી રહસ્યમય વાત તો એ છે કે તેનું આયોજન કઈ રીતે થયું હશે. પિરામિડના બાંધકામ વિશે વિરોધાભાસી અભિપ્રાયો જોવા મળે છે. ઘણાનું માનવું છે કે આ પથ્થરોને ખાણમાંથી ખોદીને અહીં લવાયા હતા, તો કેટલાકનું માનવું છે કે અહીં જ આ પથ્થરો ઘડાયા હતા. જોકે મોટાભાગના લોકો માને છે કે તેમને ખાણમાંથી ખોદીને અહીં લવાયા હતા, પણ વિચારવા જેવી વાત તો એ છે કે તેને અહીં સુધી કેવી રીતે લવાયા હશે. ઘણા લોકોના મતે આ કામમાં ગુલામોને કામે લગાવાયા હતા, તો ઘણાનું માનવું છે કે કુશળ કારીગરો પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું. તેમાં 1 લાખ કામદારોને તેમની આવડત અને કૌશલ્ય પ્રમાણે કામ વહેંચવામાં આવ્યું હતું. આ મહાન પિરામિડ એક જ એવો પિરામિડ છે કે જેમાં ઉપર અને નીચે બંને તરફ જતા ભોંયરા જોવા મળે છે. જેમાંના એક ભોંયરાના અંતે ઇમારતનો મુખ્ય ભાગ રાજાનો ખંડ આવે છે, જેની અંદર ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલું કોફિન મૂકવામાં આવેલું છે. આ કોફિન ભોંયરાના પ્રવેશદ્વાર કરતાં ખૂબ જ મોટું છે. એનો મતલબ એવો થાય છે કે પહેલાં આ કોફિન બનાવવામાં આવ્યું હશે અને ત્યારબાદ ભોંયરાનો પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું હશે. રાજાનો ખંડ લાલ ગ્રેનાઇટના પથ્થરોથી મઢેલો છે. તેની ઉપર બીજા 5 છુપા ખંડો આવેલા છે. રાજાના ખંડમાં ઉપરની તરફ 2 ચીમનીઓ નીકળે છે. તે શા માટે બનાવવામાં આવી હતી તેની કોઈ જાણકારી નથી. કદાચ હવાની અવરજવર માટે આ ચીમનીઓ બનાવવામાં આવી હશે. આ સિવાય મધ્ય ભાગમાં આવેલો નાનો ખંડ રાણીના ખંડ તરીકે ઓળખાય છે, જે ચૂનાના પથ્થરોથી બનાવવામાં આવેલો છે. રાજાના ખંડની જેમ રાણીના ખંડમાં પણ 2 ચીમની આવેલી છે. આ બંને ચીમનીઓ ચૂનાના પથ્થરના દરવાજાથી બંધ કરેલી છે. નેશનલ જિયોગ્રાફિક દ્વારા આ દરવાજામાં નાનું ખાણું કરી તેમાં રોબોટિક કેમેરો મોકલવામાં આવ્યો હતો, તો તેની પાછળ પણ એક મોટો દરવાજો મળી આવ્યો હતો. આ જે વેલી ઓફ કિંગ્સ કહેવાય છે તે રણમાં રાજવી મકબરાનું બાંધકામ શરૂ થયું ત્યારે નવા રાજ્યોએ આ પિરામિડો લૂંટી લીધા હતા. ઈસવીસન 820માં આરબ ખલીફા આ પિરામિડમાં પ્રવેશ્યા તે પહેલાં આ પિરામિડો લૂંટાઈ ગયા હતા. દોસ્તો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકનને પણ દબાવજો અને આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.